એટલું ભગવત નામ લઈએ છીએ અને છતાં તકલીફો આવે છે તો ધ્યાન રાખજો, ભગવત નામ એ ક્યારેય પણ કોઈ તકલીફને ટાળવાનું કામ કરતો જ નથી. ભગવત નામ લેવાથી વિપત્તિઓ ટળી જાય છે એ વાત સાવ ખોટી છે. મને લાગશે શું કહી રહ્યા છે? ખરેખર ભગવત નામ એ વિપત્તિ ટાળવાનું કામ કરતો જ નથી. ભગવત નામ એ તમને મજબૂત બનાવવાનું કામ કરે છે. એક વિપત્તિ આવી, કાલે બીજી આવશે, કાલે ત્રીજી આવશે, કાલે ચોથી આવશે. આ શૃંખલા તો ચાલતી જ રહેવાની છે. પણ ભગવત નામથી તમે એવા મજબૂત થઈ જાઓ કે સામે આવીને ગમે તે ઊભું હોય તમે વિચલિત ન થઈ શકો. એ સામર્થ્ય ભગવત નામનું છે. અને સાચા અર્થમાં એ ભગવત સેવાની વ્યાખ્યાઓ પણ આ ગોપીજનો આપે છે, કારણ કે એ આપણા માર્ગની ગુરુ છે. અને જ્યાં વાયુ દ્વારા પ્રભુને સુખ થતો જોયો, ગોપીઓને લાગ્યું કે આજે અમારી સેવા પણ ગઈ. અને જુઓ તો ખરા, આ વાયુના પણ કેવા ભાગ્ય છે કે શીતલ મંદરાચલના સુંદર ચંદનની ખુશ્બુ લઈને આ વાયુ વાઈ રહ્યો છે અને પ્રભુને સુખ આપી એ પ્રભુના મનોરથ પૂરા કરી રહ્યો છે, પ્રભુને આનંદ આપી રહ્યો છે. અને જુઓ તો ખરા, આ કમી અમારી અંદર જ હશે કે અમને છોડીને પ્રભુને ત્યાં રોકાવું વધારે ગમે છે. જ્યારે પ્રભુને ત્યાં રોકાતા જુએ અને ગોપીઓને લાગે પ્રભુ એમને એમ ત્યાં રોકાયા નથી, ચોક્કસ એમાં કમી અમારી જ છે, ભાવમાં કંઈક ખોટ પ્રભુ અમારી જ છે. આપની તો ક્યારેક કોઈ ક્ષતિ હોઈ જ ન શકે. પ્રભુ ક્ષતિ અમારા ભાવની છે કે આપને અમારી પાસે આવવું ગમતું નથી. પ્રભુ આપને ત્યાં વધારે સુખ મળી રહ્યું છે અને માટે તો પ્રભુ આપ મોડા પધાર્યા. વના જો પ્રભુ અમે આપની ટહેલ કરી શક્યા એમ હોત, જો પ્રભુ અમે આપને સુખ આપી શકીએ એમ હોત તો પ્રભુ આપ ચોક્કસ પધારત. પણ પ્રભુ આપ રોકાયા છો, યાની પ્રભુ ત્યાં આપને કોઈ અધિક સુખ આપી રહ્યું છે કે જે સુખ પ્રભુ અમે આપની સેવા કરીને આપી શકતા નથી. અને એ જ ભાવ ગોપીઓની અંદર આવે છે. અને ગોપી પણ એ ભાવના કરે, અરે સખી શું બતાવું, પ્રભુને જ્યારે પધારતા ન જવું મને પણ લાગે આ તો પોષ મહિનો છે અને એમાં તો ઠાકોરજીને તિલવા રોગ આવીએ. ઠાકોરજીને તિલવા રોગ આવીએ ક્યોંકि આ મકર સંક્રાંતિ પણ એમાં આવે. અને જ્યાં મકર સંક્રાંતિ આવે અને ઠાકોરજીને એ દિવસ પહેલા ભોગી હોય, કારણ કે ભાવના ભોગતા તો પ્રભુ છે અને ભાવના ભોગતાને આપના બધા મનોરથ સ્વરૂપના ભોગો ઠાકોરજીને અરોગાઈએ તો જ એ મનોરથ પૂરો થાય. અને વાસ્તવમાં આપણે ત્યાં જયારે જયારે મનોરથમાં 56 ભોગ પણ થાય તે શું છે? આ કયા ભોગો પ્રભુને અર્પણ કરવાના છે? 56 ભોગ થાય જેમ, તો 56 ભોગમાંથી 56 ભોગ શું છે? તો કહેવાય માણસ 84 લાખ યોનિમાં જન્મ લે, બરાબર? અને 84 લાખ યોનિમાંની એક યોનિ છે આ મનુષ્ય યોનિ. તો 84 લાખમાંથી એક મનુષ્યની યોનિ બહાર કાઢી લો તો કેટલી બચે? 83,99,999. અને એ એક એક આંકડાનું 8, 3, 9, 9, 9 ટોટલ કરો, ટોટલ થશે 56. હે પ્રભુ, આ મનુષ્ય દેહ અમને ધારણ કર્યો છે અને મનુષ્ય દેહની અંદર ગત પ્રભુ 83 લાખ જે પણ યોનિઓ અમારી હતી એમાં કરેલા બધા જ કર્મોના ફલ પ્રભુ આપ અરોગો, પ્રભુ આપને ભોગ ધરીએ. એ સાચા અર્થમાં 56 ભોગ છે. અને સંક્રાંતિના દિવસે ઠાકોરજીને તિલવા ગોપીઓ અરોગાવે. પ્રભુ કહે તિલવા કેમ અરોગાવે? તો કહે કૃપાનાથ, આ તિલની સામગ્રીમાં એક તિલ બીજા તિલની જેટલી પાસે હોય પ્રભુ એટલું સાનિધ્ય અમને સદા આપનું મળતું રહે. પ્રભુ તિલ તિલ આપના માટે અમે તડપી રહ્યા છીએ અને એક તલ જેટલા સમયનો પણ વિયોગ પ્રભુ અમને ન થાય. અને તલની સામગ્રીમાં એક તલ બીજા તલની પાસે જેટલું હોય પ્રભુ એટલું સાનિધ્ય અમને સદા આપનું મળે. અને સખીઓ વિનંતી કરે મકર સંક્રાંતિમાં, માત જશોદા પરવ મનાવે, માત જશોદા પરવ મનાવે, માત જશોદા પરવ મનાવે, માત જશોદા પરવ મનાવે. ભોગી કે દિન તિલ લડુવાલે, લાડીલ લાલન કો જમાવે, માત જશોદા
પરબ મનાવે માત જશોદા પરબ મનાવે ગોદ વિઠાર નિહારત સુત મુખ નાના વિધ કે દાન દિવાવે કુંભરદાસ પ્રભુ ગોવર્ધન નિરખી નિરખ સબ સુખ પાવે માત જશોદારી પરબ મનાવે માત જશોદા માત જશોદા માત જશોદા પરબ પોષ માસની લીલાનું વર્ણન કર્યું, છતાં પ્રભુ નથી પધાર્યા. સખીઓ અધીરી બની છે અને મૈયા પણ અધીરા બન્યા છે. મૈયા વિચાર કરે છે, હજી સુધી મારા પ્રભુ કેમ ન પધાર્યા, હજી સુધી મારા ઠાકોરજી કેમ ન પધાર્યા. આટલું મોડું તો ક્યારેય થતું નથી, આટલું મોડું તો લાલા ક્યારેય કરતા નથી. આજે એવું શું બન્યું હશે, શું કારણ થયું હશે, પ્રભુ કેમ નહીં પધાર્યા હોય. મૈયાને ચિંતા થઈ રહી છે અને ગોપીઓ પ્રભુની એક એક લીલાનું વર્ણન કરે છે અને કહે છે કે આટલે મોડું થયું હશે, આમ થઈ ગયું હશે, માટે મોડું થયું હશે. અને હવે તો વર્ણન કરતા કહે છે કે જો લાલા પ્રભુ પથ પર પધારી રહ્યા છે અને જો ચાહે ઠાકોરજી પધારી રહ્યા છે અને કેટલાક લોકો પોતાના મનોરથ પૂરા કરવા માટે પ્રભુને રોકે છે. અને એ વાત 22માં અને 23માં શ્લોકની અંદર કહી છે. દર્શન કરીએ. મહામાસની લીલા છે. વત્સનો વ્રજ જગવાન જગતો વંદ્યમાન ચરણાપતિ હૃદય વત્સનો વિષયૈતિ સુ